નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. રેવન્યુ તલાટીનું તમારે ફોર્મ ભરવું હોય તો કેવી રીતે તમે ફોર્મ ભરી શકશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે ઓજસ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ હોય તો તમારે ક્લિક કરી દેવાની રહેશે અહીંયા પર. ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં એપ્લાય નો ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જ્યાં તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં તમારે સિલેક્ટ કરવાનું છે, જ્યાં બીજા નંબરની ભરતી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જ્યાં આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે તેમાં પણ બીજા નંબરનું રેવન્યુ તલાટી ક્લાસ 3 હશે, જેમાં તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ફરીવાર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમે અહીંયા તમારું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમે લોગિન કરી શકો છો. જો તમારે રજીસ્ટ્રેશન નથી ધરાવતા તો તમે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો. તો તમારે સ્કીપ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે, જેમાં તમારે પર્સનલ ડિટેલ્સ સૌપ્રથમ વાર લખવાની આવશે, જેમાં તમને અહીંયા તમારે જે લાગુ પડતું હોય તે લખી દેવાનું છે. ત્યારબાદ સરનેમમાં તમારી અટક લખી દેવાની છે. ત્યારબાદ ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું રહેશે. જ્યારે ફાધર નેમમાં તમારા પિતાનું નામ લખી દેવાનું છે ને નીચે તમારે બાજુમાં તમારી માતાનું નામ લખી દેવાનું છે. અહીંયા તમે મેલ છો કે ફિમેલ છે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ધોરણ 10 ની માર્કશીટમાં અથવા તો ધોરણ 10 ની માર્કશીટને જે SSCL સર્ટિફિકેટ આપ્યું છે તેમાં જે જન્મ તારીખ છે અથવા તો તમારા LC માં જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે અહીંયા દાખલ કરી દેવાની રહેશે. ત્યારબાદ તમે લગ્ન કરેલા છે કે નથી તે તમારે સિલેક્ટ કરવાનું છે. જો લગ્ન કરેલા હોય તો મેરિડ પર ક્લિક કરવાનું છે અને લગ્ન નથી કરેલા તો તમારે અનમેરિડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. જો તમે જનરલ ઉમેદવાર છો તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે. જો તમે EWS ઉમેદવાર હો તો તમારે EWS જનરલ પર ક્લિક કરવાનું છે, જ્યાં તમારે તમારું EWS સર્ટિફિકેટ લખી દેવાનું છે. EWS સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયું છે તે લખી દેવાનું છે. ત્યારબાદ કયા અધિકારી દ્વારા અહીંયા EWS સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે. અને તમે જો SC ઉમેદવાર છો તો તમારે અહીંયા તમારું કાસ્ટ સર્ટિફિકેટની ડિટેલ્સ લખવાની છે. જો OBC વિદ્યાર્થી ફોર્મ ભરી રહ્યા છે તો તેમને SC-BC સિલેક્ટ કરવાનું છે. તેમને તેમના કાસ્ટ સર્ટિફિકેટની વિગત ઉપર લખી દેવાની છે અને નીચે તેમને નોન ક્રાઇમ લેસ સર્ટિફિકેટની માહિતી લખવાની છે. ત્યારબાદ તમારે કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે તમારા એડ્રેસની વિગત લખવાની રહેશે. અહીંયા તમારે તમારું સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા નીચે ગુજરાત ઓલરેડી સિલેક્ટ કરેલા આવશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ તમારો અહીંયા નીચે તાલુકો પસંદ કરી લેવાનો છે, જે પણ લાગુ પડતો હોય તે. ત્યારબાદ તમારે તમારો પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો રહેશે. તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારો મોબાઈલ નંબર લખવાનો આવશે. તમે જે હાલ ચાલુ કાયમી મોબાઈલ નંબર લખી રહ્યા છો તે તમારે મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર ફરીવાર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે પરમનન્ટ એડ્રેસ લખવાનું આવશે, જેમાં તમારે જો પરમનન્ટ અને પ્રેઝન્ટ બંને એડ્રેસ એક જ હોય તો તમારે અહીંયા તેની તે વિગત લખી દેવાની રહેશે. ને નીચે તમારે તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે. ઈમેલ એડ્રેસ તમે જે હાલ ચાલુ મોબાઈલમાં વાપરો છો તે જ લખવાનું, જેથી તમારા ફોર્મની પ્રિન્ટ તમને ઈમેલ પર મેળવી શકો. ત્યારબાદ તમારે ઈમેલ એડ્રેસ રીટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, જેમાં અધર્સ ડિટેલ્સમાં તમારે જો તમે રમતગમતનું સર્ટિફિકેટ ધરાવો છો તો તમારે યસ સિલેક્ટ કરીને તેની માહિતી અહીંયા લખી દેવાની રહેશે. ત્યારબાદ જો તમે અપંગતા ધરાવો છો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમને જે પણ અપંગતા લાગુ પડે છે
તેની તમારે માહિતી લખી દેવાની છે. ત્યારબાદ જો કોઈ એક્સ સર્વિસમેન ફોર્મ ભરાઈ રહ્યા હોય તો તેમને અહીંયા યસ લખવાનું છે. ત્યારબાદ તમારે નીચે ભાષાકીય માહિતીમાં તમારા અહીંયા જેટલા પણ બોક્સ આપેલા છે તે બધા જ બોક્સ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, જેમાં એડ્યુકેશન ડિટેલ શૈક્ષણિક લાયકાતમાં તમારા કોલેજના સેમ 6 ની માર્કશીટમાં જે માહિતી છે તે તમારે લખવાની રહેશે. સૌપ્રથમ તમે અહીંયા બે ઓપ્શન આવશે, એની ગ્રેજ્યુએટ અને એપિરિયડ લાસ્ટ યર સેમિસ્ટર. જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં છો તો તમારે અહીંયા અપિરિયડ ફોર લાસ્ટ યર સિલેક્ટ કરવાનું છે. જો તમે કોલેજ પૂર્ણ કરેલી છે અને તમે ગ્રેજ્યુએટ છો તો તમારે એની ગ્રેજ્યુએટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ટકાવારી લખી દેવાની રહેશે. અહીંયા તમે ફર્સ્ટ સેકન્ડ પાસ છો તે માહિતી લખવાની છે. અહીંયા બોર્ડમાં તમારે યુનિવર્સિટીનું નામ લખવાનું છે. અહીંયા ગુજરાત જ આવશે. ત્યારબાદ પાસિંગ યરમાં તમે કોલેજ ક્યારે પાસ કરી છે તે વર્ષ લખવાનું છે. અહીંયા ટ્રાયલમાં તમે જો 80 હોય તમારે 2 વખત તમે પરીક્ષા આપી હોય તો તમારે ટ્રાયલ લખી દેવાના છે અને તમારી લાસ્ટ સેમિસ્ટરની માર્કશીટનો નંબર લખવાનો છે. જો તમે અપિરિયડ વિદ્યાર્થી છો તો તમારે તે બીજા નંબરમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં તમારે ડિક્લેરેશન બાંધેરી આપવાની છે. જે તમારા અહીંયા જે માહિતી આપી છે તે સાચી છે. જો કોઈ ખોટી માહિતી છે તો તમને સજાને પાત્ર છો તે તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ તમારે યસ પર ક્લિક કરીને સેવ પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે. અહીંયા જે લાલ અક્ષરમાં નંબર આપેલ છે તે તમારે નંબર કોપી કરી લેવાનું છે અથવા તો તમારે કોઈ પણ જગ્યાએ લખી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરીવાર એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. જ્યાં તમારે જો માહિતી એડ કરવી હોય તો એડિટ પર ક્લિક કરવાનું છે. જ્યાં ત્રીજા નંબરમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા એપ્લિકેશનમાં તમે જે એપ્લિકેશન નંબર લાલ અક્ષરનો નોંધ્યો હતો તે તમારે અહીંયા કોપી પેસ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જન્મ તારીખ લખી દેવાની છે અને નીચે જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ લખીને તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફોટોગ્રાફ્સ અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની આવશે. અહીંયા ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારે 15 KB ની નીચેની સાઇઝમાં તમારે રાખીને અપલોડ કરવાનું. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે નીચે ચોથા નંબરના ઓપ્શનમાં કન્ફર્મ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા એપ્લિકેશનમાં તમારો એપ્લિકેશન નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે જન્મ તારીખ લખી દેવાની છે ને જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ લખીને તમારે ઓકે પર ક્લિક કરવાનું. ઓકે પર ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જ્યાં આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે નીચેની માહિતી વાંચી લેવાની છે ને તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ફરીવાર ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે તે આવી જશે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર તમારે નોંધી લેવાનો છે ને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ નીચે પે ફીસ ઓનલાઈન પર તમારે ક્લિક કરીને તમારી પરીક્ષા ફી ભરી દેવાની.